પ્રી પ્રિપરેશન પણ આમાં હશે તો એ કેટલી? પ્રી પ્રિપરેશન ઘણી છે, લગભગ 25 થી 30 મિનિટની પ્રી પ્રિપરેશન છે. અને જે સિઝલર પ્લેટ છે, જે કાસ્ટ આયર્ન પ્લેટ છે, એને એકદમ રેડ હોટ ગરમ કરવાની છે તે 1 કલાક પહેલાથી કરવાની. હવે સામગ્રી પણ મને જણાવી દો. સારી એવી સામગ્રી લઈએ છે આમાં. ચાઇનીઝ સિઝલર છે, લાલ મરચા છે, એની પેસ્ટ બનાવી છે, પ્લસ નૂડલ્સ છે બાફેલા, રાઈસ બાફેલા છે, શાકભાજી છે, બધા વેજીટેબલ્સ એ ફાઇનલી ચોપ કર્યા છે, અને રૂટીન મસાલા. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરી દો, ફટાફટ શીખવી દો. શ્યોર. સૌથી પહેલા શું કરીએ છીએ? સૌથી પહેલા આપણે સોસ, શેઝવાન સોસ રેડી કરીશું. ઓકે, આપણે આ બેઝ તમે કહો કે ચોઇસ ઓફ સોસ લઈને સિઝલર રેડી થતું હોય છે, તો અત્યારે તમે શેઝવાન સોસ લીધો છે માટે. આજે જે સિઝલર બનવાનું છે એ ફ્રાઈડ રાઈસ જોડે અને નૂડલ્સ એ બંને જોડે શેઝવાન સોસ સર્વ કરીશું ને એના પર પનીર સ્ટેક મૂકવાનું છે. ઓકે, તો એના માટે જે શેઝવાન સોસ જે બેઝિક છે એ પહેલા રેડી કરીએ. એમાં કાશ્મીરી લાલ મરચા હોય છે, આખા લાલ મરચા, એને વોર્મ પાણીમાં 12 થી 15 મરચાને લગભગ અડધો કલાકથી કલાક માટે પલાળી દીધા છે. ઓકે, અને પછી પાણી નિતારી અને પછી એની બારીક પેસ્ટ બનાવી દીધી છે. અચ્છા. પેસ્ટ બનાવતી વખતે કઈ એડ કર્યું છે એમાં? ના, કશું નથી યાદ કર્યું. ઓકે, પાણી હોય થોડું નિતારી દેવાનું, અને એવું લાગે કે લાઈક બ્લેન્ડર ઇઝીલી ફરતું નથી તો જે આપણે પલાળેલું હોય એ જ પાણી થોડું નાખી અને આવી રીતે ઢીલું થાય એ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું. ઓકે. આ જે મરચાની જે પેસ્ટ છે એમાં 2 ટેબલસ્પૂન આપણે લસણ લેવાનું છે. હવે 2 ટેબલસ્પૂન લસણમાંથી થોડાની રીતે પેસ્ટ કરી દીધી છે, અને થોડું ને ફાઇનલી ચોપ કરી નાખ્યું છે આ રીતે. ઓકે, કારણ કે આપણે એનો ટેસ્ટ અને એનું ગ્રેની કન્સિસ્ટન્સીનું ટેક્સચર જોશે એ બંને જળવાય એટલા માટે આ બંને રીતે લીધું છે. અચ્છા, એટલે ટોટલ લસણ છે 2 ટેબલસ્પૂન. જે રેડી શેઝવાન સોસ મળતો હોય છે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ? હા, કરી શકાય, પરંતુ શેઝવાન સોસ બનાવવું ખૂબ જ ઇઝી છે હિમાલી, અને જે રેડીમેડ મળે છે ખૂબ જ મોંઘો મળે છે, પ્લસ એમાં પ્રિઝર્વેટિવ પણ ઘણા જ હોય છે. લગભગ 1 ટીસ્પૂન જેટલો મીઠું એડ કરવાનું છે, અને 2 ટીસ્પૂન જેટલી ખાંડ નાખવાની છે. વ્હાઈટ વિનેગર છે એ લગભગ 4 થી 5 ચમચી લેવાનું છે. પ્લસ હિમાલી આ સેલરી છે, ચાઇનીઝ ઇન્ગ્રીડિયન્ટ્સની ઘણી રેસીપીમાં સેલરીનો ખૂબ જ ઉપયોગ થતો હોય છે. આમ તો એ કોથમીરના ફેમિલીનું કે એના નજીકનું લાઈક કહી શકાય કે સેલરી જો ના મળે તો કોથમીરના જે લાઈક દાંડા છે એ લઈ શકાય એના સબસ્ટિટ્યુટમાં, પરંતુ જો ઓરિજિનલ જો સેલરી જો મળે તો એ જ વાપરવું જોઈએ. હા, સેલરી એકચ્યુઅલી મોટા એકદમ જે કોથમીર જેવી જાડા દાંડા આવતા હોય છે, અને એને ફાઇનલી ચોપ કરી દેવાના, એમાં પાન નથી વાપરવાના, ખાલી જે સ્ટાર્ચ જે દાઢી હોય એ જ વાપરવાની છે. અને જે શેઝવાન સોસમાં એમાંથી 2 ટીસ્પૂન જેટલું લેવાનું છે. ઓકે, અને સરસ મિક્સ કરી લઈએ. આ સોસ ને ગરમ નથી કરતા? આ સોસને આપણે ગરમ નથી કરવાનું, પણ તો હવે આપણે ગેસ ચાલુ કરીએ, તેલ ગરમ કરવા મૂકીએ. અચ્છા. અને આ તેલ જે ગરમ થશે એને સ્મોકિંગ પોઈન્ટ સુધી ગરમ કરી અને પછી આમાં એડ કરીને ઢાંકી દેવાનું. ઓકે, લગભગ 2 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે. અત્યારે તૈયાર કરેલો શેઝવાન સોસ આપણે ઉપયોગમાં લેવાના છે, અને કેટલા સમય સુધી સાચવી શકીએ છીએ? તો સચવાય છે કે નહીં? સચવાય, કારણ કે આપણે વિનેગર આપણે પ્રિઝર્વેટિવ એજન્ટ પણ નાખી દીધું છે, એટલે લાંબા સમય ફ્રોઝનમાં લગભગ 1 થી 2 મહિના સુધી, અને કલર પણ એટલો જ સરસ હોય છે અને એને સાચવી શકાય છે. પ્લસ આ જ સોસને તમે ડીપિંગ સોસ તરીકે પણ યુઝ કરી શકો, લાઈક વોન્ટોન્સ છે કે સ્પ્રિંગ રોલ છે કે એની જોડે તમે ડીપિંગ સોસ તરીકે પણ સર્વ કરી શકો. પ્લસ શેઝવાન ફ્રાઈડ રાઈસ છે કે શેઝવાન નૂડલ્સ પણ તમે આનાથી આ યુઝ કરીને બનાવી શકો. અત્યારે આપણે જે રેગ્યુલર તેલ લીધું છે, પરંતુ તલનું તેલ હોય તો આઈડિયલી વધારે સારું. તેલ ગરમ થઈ ગયું છે, આપણે જે આ મેરિનેટ કરીને જે 5 મિનિટ રહેવા દીધું એમાં ઉપરથી પોર કરીને તરત જ ઢાંકી દેવાનું. ગેસ બંધ કરી એને ઢાંકીએ છે કેમ? એક સ્મોકી ઇફેક્ટ આવશે, અને જે લાઈક અત્યારે પણ સ્મેલ આવે છે તો એ સ્મેલ અંદર ઇન્ટેક જ રહે એટલા માટે એને ઢાંકી દેવાનું છે. ઓકે, 2-3 મિનિટ આ રીતે ઢાંકીને રહેવા દેવાનું છે, પછી ખોલીને આપણે હલાવી લઈએ, ખોલીને જોઈ લઈએ, એકવાર મિક્સ કરી લઈએ. આપણે અહીંયા એક જ જે ફ્રાઈડ રાઈસ કે એમાં અત્યારે જો કોમન આપણે શેઝવાન સોસ બનાવી છે, એકચ્યુઅલી સોસી વેજીટેબલ્સ એટલે વેજીટેબલ શેઝવાન સોસમાં ને સોસી જે બનાવતા હોય એ બનાવવાની એકચ્યુઅલી એક ડિફરન્ટ સ્ટાઇલ છે, કે તેમાં તો લાઈક કોર્નફ્લોરની સ્લરી અને એ બધું નાખીને ફરીથી આને કુક કરીને બનાવતો હોય છે. અચ્છા, આપણે બેઝિક અને થોડો થિક જ રાખીએ છીએ.
આ રેડી છે. સેકન્ડ પ્રોસીજર નૂડલ્સ ને સ્ટર ફ્રાય કરવાના છે, એ કરી લઈએ. લગભગ 2 નાની ચમચી તેલ મૂકવાનું છે. સિઝલરમાં તમે કહ્યું પ્રમાણે 5 જાતના સર્વિંગ થતા હોય છે, તો કઈ વસ્તુ વધારે રાખવાની, કઈ વસ્તુ ઓછી રાખવાથી, અથવા તો કોમ્બિનેશન કેવા લેવાના? કોમ્બિનેશનમાં યુઝ્યુઅલી એક સોસ તો કમ્પલસરી હોય કે તમે કયા ક્યુઝિન નું તમે બનાવો છો સિઝલર, અચ્છા, એના ઉપર છે. સપોઝ કે અત્યારે પનીર ટીકા સિઝલર ઇન્ડિયન ટેસ્ટના એકદમ બધાના ફેવરિટ છે, તો તમે એક પનીર ટીકાના એટલે કે એની જે બે તમે પનીર ટીકા સર્વ કરો તેની સાથે યલો રાઈસ અને તેની સાથે જે સોસ સર્વ થતો હોય છે એ મખની સોસ એવી રીતે રેડી કરી શકો. સપોઝ કે મેક્સિકન હોય તો તમે ટોટિયા જોડે કશું કંઈક સર્વ કરી શકો અને મેક્સિકન હોટ સોસ સર્વ કરવાનું છે. અને ઇટાલિયન હોય તો મેશ પટેટો કે એ રીતનું કંઈક સર્વ કરવાનું છે. તો તમે મેઇન પ્લેટ આજે આપણું જે બેઝ છે આપણે ચાઇનીઝ લીધું છે, તો તેની સાથે આપણે શેઝવાન સોસ અને નૂડલ્સ સર્વ કરીએ છીએ. તો તમે કયું સપોઝ કે કોન્ટિનેન્ટલ હોય તો તમે એટલે કટલેટ કે ઇટાલિયન હોય તો પેન કેક કે એ સ્ટાઇલનું સર્વ થતું હોય છે. ઓકે, તેલ ગરમ થઈ ગયું છે, નૂડલ્સ નાખીએ. લગભગ 50 ગ્રામ નૂડલ્સ ને બાફી લીધા છે. અચ્છા, અને સરસ છૂટા રહે છે. હા, થોડું મીઠું નાખવાનું છે. લગભગ અડધી ચમચી સોયા સોસ નાખવાનું છે. લીલા કાંદા છે એનો સફેદ અને ગ્રીન ભાગ બંને નાખવાના છે. ઓલમોસ્ટ 5 કપ જેટલા નાખવાના છે. ઓકે, ગેસ ફાસ્ટ રાખજો. નૂડલ્સ ચાઇનીઝ ક્યુઝિનમાં આજે નૂડલ્સ અને રાઈસ બાફવાની એક જે સિમ્પલ ટેકનિક છે, દરેક ચાઇનીઝે એને એક આર્ટમાં કન્વર્ટ કરી દીધી છે એમ કહી શકાય. કારણ કે એક નૂડલ્સ અને રાઈસ એ રીતે બાફવાના છે કે એના દરેકે દરેક એના થ્રેડ છૂટા રહે. હા, દાણો અથવા તો જે નૂડલ્સ છે છૂટા રહે. હા, નૂડલ્સ રેડી છે.